સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ સુમુલ ડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દીઠ ₹20નો વધારો કરવામાં આવ્યો છે। આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે કરી હતી। નવા ભાવ અનુસાર ભેંસના દૂધનો ભાવ કિલો ફેટે દીઠ 850થી વધીને 870 થયો છે, જ્યારે ગાયના દૂધનો ભાવ 810થી વધીને 830 પ્રતિ કિલો ફેટ થયો છે। આ ભાવ વધારો 3 મે 2025થી અમલમાં આવ્યો છે। આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના લગભગ 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો લાભ મળશે। માનસિંહ પટેલે જણાવ્યું હતું કે પશુપાલનનો ખર્ચ વધી રહ્યો છે અને પશુપાલકોને આર્થિક રીતે મજબૂત કરવા આ નિર્ણય લેવાયો છે। સુમુલ ડેરી દરરોજ 14 લાખ લીટર દૂધનો સંગ્રહ કરે છે અને 1200 મંડળીઓ દ્વારા પશુપાલકોને દૈનિક 8 કરોડની ચૂકવણી કરે છે। આ ભાવ વધારો પશુપાલકોની આવકમાં વધારો કરશે અને તેમના જીવન ધોરણને સુધારશે। સુમુલ ડેરીના નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનું મોજી ફરી વળ્યું છે। આ ઉપરાંત સુમુલ ડેરીએ ગત વર્ષે 2023-24માં 6333 કરોડનું ટર્નઓવર હાંસિલ કર્યું હતું। ₹385 કરોડનું બોનસ પશુપાલકોને વહેંચ્યું હતું, જે દર્શાવે છે કે ડેરી પશુપાલકોના હિત માટે સતત પ્રયાસો કરી રહી છે। આ ભાવ વધારાના કારણે આવનારા દિવસોમાં ગ્રાહકો માટે દૂધના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, પરંતુ હાલમાં સુમુલ ડેરીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં ₹20 વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 હતા, એમાં ₹20 વધારીને 830 કરવામાં આવ્યા છે। આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસર વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમુલ કરતી આવેલી છે અને આના અનુસંધાનમાં આ ₹20 વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે। પશુપાલકોમાં ખુશી છે।